શો તફાવત છે કે જેથી જ્ઞાનીના બધા ભાવો વેપાર લડાઈ વગેરે કરવા છતાં પણ જ્ઞાનમય કહેવાય છે, અને અજ્ઞાનીના બધા ભાવો વાંચન વિચાર વગેરે કરવા છતાં પણ અજ્ઞાનમય કહેવાય છે. જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે. જ્ઞાનીની પરિણતિ પલટાઈ ગઈ છે ને અજ્ઞાનીની પરિણતિ એકત્વ બુદ્ધિ વાળી છે. ગુરુદેવે જ્ઞાનીનું ને અજ્ઞાનીનું સ્વરૂપ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે, બધું ગુરુદેવે જ બતાવ્યું છે. જ્ઞાનીની પરિણતિ, દરેક પરિણતિ જ્ઞાનમય જ હોય છે, એની દિશા આખી પલટાઈ ગઈ છે. અને અજ્ઞાનીની પરિણતિ પર તરફ છે, પર સન્મુખ છે, એટલે એને એકત્વ બુદ્ધિ રહ્યા કરે છે. અને જ્ઞાનીની પરિણતિ ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન વાળી, જે ભાવો આવે બધામાં એને ભેદ જ્ઞાન જ વર્તે છે, એનાથી જુદો ને નિરાળો રહે છે. એની દિશા આખી પલટાઈ ગઈ છે, સ્વરૂપ સન્મુખ થઈ ગઈ છે. જ્ઞાયકની ધારા જ વર્તે છે. દરેક પરિણતિ એની જ્ઞાન રૂપે અને પરથી વિરક્તિ, પરથી જુદો ન્યારો રહે છે. એટલે ન્યારો રહેવાથી એની બધી પરિણતિ જ્ઞાનમય હોય છે. અને અજ્ઞાનીની પરિણતિ અજ્ઞાનમય, એ પોતાને નથી જાણતો ને પરને નથી જાણતો. એકત્વ બુદ્ધિ એને રહ્યા કરે છે, માટે એની પરિણતિ બધી અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનીને ભેદ જ્ઞાનની, જ્ઞાયકની ધારા, પોતાના સ્વરૂપની ચૈતનનો આશ્રય અને ચૈતન તરફની પરિણતિ, અને ક્ષણે ક્ષણે દરેક કાર્યોમાં, ગમે તે કાર્યમાં હોય તો ક્ષણે ક્ષણે જુદો, એની પરિણતિ તે તરફ, એનું જ્ઞાન તે તરફ, એની વિરક્તિ તે તરફ, બધી એની વિરક્તિ છે. પરથી જુદો નિરાળો રહે છે, અને ક્ષણે ક્ષણે ન્યારો રહે છે, અને સ્વાનુભૂતિની દશાને પ્રગટ કરે છે. અને બહાર એનો ઉપયોગ હોય તો પણ સવિકલ્પ દશામાં એકલી જ્ઞાનમય પરિણતિ, જેમ સોનામાંથી સોનાના દાગીના, લોઢામાંથી લોઢાના થાય છે, એમ જ્ઞાનીની દરેક પરિણતિ જ્ઞાનમય હોય છે. એની જ્ઞાનમય જ પરિણતિ હોય છે. જ્ઞાનની પર્યાય પ્રગટ કરે છે. ક્ષણે ક્ષણે એની નિર્મળતાની પર્યાયો પ્રગટ થાય છે. ત્યારે અજ્ઞાનીની પરિણતિ બધી એકત્વ બુદ્ધિવાળી, પોતે પોતાને જાણતું નથી ને વિભાવમય પરિણતિ. જ્ઞાનીને અલ્પ વિભાવ પરિણતિ છે, પણ એનાથી ન્યારો રહે છે. એની પરિણતિ પુરુષાર્થની ધારા બધી સ્વરૂપ તરફ જ જાય છે. માટે એની જ્ઞાયકની પરિણતિ છે, માટે એની જ્ઞાનમય પરિણતિ કહેવામાં આવે છે. એ ગમે તે કાર્યમાં હોય, શુભ ભાવોમાં હોય કે શુભાશુભ, દરેક ભાવોમાં એ ન્યારો ને ન્યારો જ રહે છે.